હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું માકા સ્વાદમાં. આજે હું તમારા માટે ટોમેટો સંભાર વિથ વડાની રેસીપી લઈને આવી છું. રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો શરૂ કરીએ આજની મજેદાર રેસીપી. સૌથી પહેલાં સંભાર માટે આપણે મસાલો બનાવવાનો છે. તો મેં ગેસ ચાલુ કરી આ એક નાની કઢાઈ મૂકી દીધી છે. એની અંદર આપણે અડધી ટીસ્પૂન જેટલું જ તેલ લેવાનું છે. એમાં 1 ટીસ્પૂન ચણાની દાળ, 1 ટીસ્પૂન અડદની દાળ, 1 ટીસ્પૂન આખા સૂકા ધાણા, 1 ટીસ્પૂન જીરું, થોડાક મેથીના દાણા, 5 થી 6 મરી અને 3 લવિંગ, ત્રણ સૂકા મરચાં, 10 થી 15 લીમડીના પાન અને થોડુંક સૂકું કોપરું. હવે આ બધી જ વસ્તુને આપણે ગેસની ફ્લેમ સ્લો રાખીને સરસ શેકી લેવાનું છે. સાત એક મિનિટ પછી આપણા આ મસાલો સરસ શેકાઈ ગયો છે. શેકાશે એટલે એની અંદરથી સરસ સુગંધ આવવા લાગશે અને દાળનો કલર થોડોક બદલાઈ જશે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને આને બરાબર સરસ ઠંડુ થવા દઈશું. વડા બનાવવા માટે જે અડદની દાળનું મેંદુ વડાનું ખીરું આવે છે એ મેં 500 ગ્રામ લીધું છે. એની અંદર મેં સ્વાદ મુજબ મીઠું, જીરું અને આદુ મરચાંની પેસ્ટ એડ કરી લીધી છે. તો હવે આ ખીરામાંથી આપણે વડા બનાવી લઈશું. વડા તળવા માટે તેલ આપણું થઈ ગયું છે. એની અંદર આપણે હવે મીડિયમ સાઇઝના બધા વડા તળી લઈશું. ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની. ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી એને આપણે તળવાના છે. વડા આપણા સરસ ગોલ્ડન કલરના થઈ ગયા છે. તો હવે આને આપણે કાઢી લઈશું અને બીજા વડા પણ આ રીતે આપણે તળી લઈશું. હવે સંભાર બનાવવા માટે 250 ગ્રામ ટામેટાને મેં આવી રીતે સમારી લીધા છે. એની સાથે જ આપણે 4-5 ટુકડા આવી રીતે સરગવાની શીંગના એડ કરી દઈશું. પાણી રેડી 2 કે 3 સીટી વગાડીને એને બાફી લઈશું. મસાલો આપણે શેક્યો હતો એ સરસ ઠંડો થઈ ગયો છે. તો એને હવે આપણે એની પેસ્ટ બનાવી દેવાની છે. તો મિક્સર જારમાં લઈ એની અંદર થોડું પાણી એડ કરીશું અને એકદમ સરસ પેસ્ટ બનાવી લઈશું. જે ટામેટાને આપણે બાફ્યા હતા એના મેં છોડા કાઢીને આવી રીતે પ્યોરી બનાવી દીધી અને એમાં મેં 2 ગ્લાસ પાણી એડ કર્યું હતું. સરગવાની શીંગ પણ મેં બફાઈ ગયા પછી આખી જ કાઢી લીધી છે. તો હવે આને આપણે સંભાર બનાવી લઈશું. તો ગેસ ચાલુ કરી આવી રીતે કઢી મૂકી દીધી છે. તેમાં 1 ટેબલ સ્પૂન તેલ એડ કરીશું. થોડીક રાઈ અને થોડુંક જીરું, 2 આખા મરચાં, અને થોડાક આવી રીતે લીમડીના પાન અને જે આ પ્યોરી બનાવી હતી એડ કરી દઈશું. અને આપણે આજે સવારે મસાલો બનાવ્યો હતો એમાં પાણી નાખીને આવી સરસ પેસ્ટ બનાવી દીધી છે તે એડ કરીશું. એ જ જારની અંદર બીજું થોડું પાણી એડ કરીને મેં
બધું મિક્સ કરીને એ પાણી એડ કરી દીધું છે. શીંગો બાફેલી કાઢી લીધી હતી, એડ કરી દઈશું. 1.5 ટેબલસ્પૂન જેટલો સંભાર મસાલો, 1 ટેબલસ્પૂન જેટલું આંબલીનું પાણી, અડધી ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન લાલ મરચું અને 1 ટીસ્પૂન ધાણા જીરું અને સ્વાદ મુજબ મીઠું. એક વખત આ બધું સરસ મિક્સ કરી લેવાનું. બીજું 1 ગ્લાસ આપણે પાણી હજી એડ કરીશું કે આ સંભારને હજી આપણે બરાબર ઉકાળવાનો છે. હવે એને થોડી વાર ઉકળવા દઈશું. આપણો આ સંભાર ઉકળે છે તો બીજી બાજુ આપણે વઘારની તૈયારી કરી લઈએ. ગેસ ચાલુ કરી આવી નાની કઢી મૂકી દીધી. એમાં 1 ટીસ્પૂનથી થોડુંક વધારે તેલ લઈશું. હવે એક બાઉલની અંદર મેં 4 થી 5 ટેબલસ્પૂન જેટલું પાણી લીધું છે. એની અંદર 1 ટેબલસ્પૂન સંભારનો મસાલો અને 1 ટેબલસ્પૂન લાલ મરચું, આ બંનેને આપણે મિક્સ કરી લેવાનું છે. આને આપણે સાઈડ પર રાખાય. તેલ આપણું થઈ ગયું છે તો એની અંદર 1/8 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરીશું અને જે આપણે મિશ્રણ બનાવ્યું હતું તે એડ કરી દઈશું. અને આને થોડુંક ઉકળવા દઈશું. બે મિનિટ પછી મિશ્રણ આપણું એકદમ સરસ ઘટ્ટ થઈ જશે. તો એની અંદર હવે આપણે સંભારમાંથી 1 ચમચો સંભાર આમાં એડ કરી દેવાનો અને એને મિક્સ કરી દેવાનું. હવે આ મિશ્રણ આપણે આની અંદર એડ કરી દઈશું. હવે આની અંદર આપણે આંબલી અને ટામેટાં બંને ઉમેર્યા છે તો એની અંદર થોડોક આપણે ગોળ એડ કરીશું. એકલા ટામેટાનો જ આ સંભાર છે એટલે ખટાશ થોડી લાગશે અને ગોળ ઉમેરવો એ એકદમ ઓપ્શનલ છે. તો હવે ગેસની ફ્લેમ સ્લો રાખીને આને ઉકળવા દઈશું. સંભાર આપણો સરસ ઉકળી ગયો છે. ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને એને સર્વ કરી લઈશું. તો તૈયાર છે આપણા ટોમેટો સંભાર વિથ વડા. ફ્રેન્ડ્સ, આવી જ બીજી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને જોતા રહો, લાઈક અને શેર કરતા રહો. ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી હેપી કુકિંગ. થેન્ક યુ.